રાતના 2 વાગે અમદાવાદમાં એક કૂતરી એકલી રખડતી હતી. રાતના 2 વાગે 4 ડાઘિયા જેવા કૂતરા પાસે ગયા તો કે કલાકારને કથાકારમાં ફરક શું? ગેડી દડામાં તે સૌને હરાયા, અહીંયા મોદીને ચૂંટણીમાં હરાય તો જો. અને મારા પ્રોગ્રામમાં જેટલા આવ્યા છે બધાને લાઈફમાં કોઈક દાડો કામ લાગે એવી હું વાત ટીપ આલીશ. જો કે હું કોઈ ધર્મગુરુ બાવો મહારાજ એવું બધું નથી. હું શુદ્ધ બ્રાહ્મણ બી નથી. ઘણા મને આ રાજ મને ગઈકાલ કહેતો હતો કે અંકલ તમારા માટે ખુરશી મૂકું. મેં કેમ? મેં કહ્યું આટલું હેવી બોડી છે, તમે ની રિપ્લેસ કરાયેલા છે, તમને પગે દુખતું હોય. મેં કહું ના, હું ઊભા જ પ્રોગ્રામ આપીશ. મેં કહું બેસીને પ્રોગ્રામ આપો ને, બી કમ્ફર્ટેબલ. મેં કહું બેસીને પ્રોગ્રામ આપો ને રાજ, પછી કલાકાર જેવું ના લાગે, પછી કથાકાર જેવું લાગે. તો કે કલાકારને કથાકારમાં ફરક શું? 2.5 કલાક જૂઠું બોલે કલાકાર અને અઠવાડિયું જૂઠું બોલે કથાકાર. સાહેબ 3 વર્ષ પહેલા 2 કે 3 વર્ષ પહેલા, 2 વર્ષ થયા હશે કદાચ, રાતના 2 વાગે અમદાવાદમાં એક કૂતરી એકલી રખડતી હતી. રાતના 2 વાગે 4 ડાઘિયા જેવા કૂતરા પાસે ગયા અને જેવા કૂતરા પાસે ગયા ને એટલે કૂતરી ફફડી ગઈ, ધ્રુજવા માંડી. કૂતરા કે બેન બિલકુલ ગભરેશ નહીં, શાંતિથી ઘેર જતી રહે, શાંતિથી સૂઈ જા, અમારો ડર બિલકુલ રાખીશ નહીં. બસ જતા પહેલા યાદ રાખજે કે આ મોદીનું ગુજરાત છે, સોનિયાનું કે શીલાનું દિલ્હી નથી. અને વેધરમાં જે અનએક્સપેક્ટેડ ચેન્જીસ આવે છે, 2 વર્ષ પહેલાં સેન્ડી આવ્યું, 4 વર્ષ પહેલાં કંઈક કેટરીના આવ્યું, તો 5 વર્ષ પહેલાં જાપાનમાં સુનામી આવ્યું, તો અમેરિકામાં, કેનેડામાં અને યુરોપિયન કન્ટ્રીના લોકો એવું કહે છે કે ધીસ ઇઝ ઓલ બિકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ. ઇન્ડિયામાં ગ્લોબલ વોર્મિંગ નથી માનતા. ઇન્ડિયામાં વડીલો કહે છે આ બધો કળયુગ છે. અને જ્યારે જાપાનમાં સુનામી આવ્યું ને ત્યારે તો સાહેબ સ્વર્ગમાં ઝઘડા થઈ ગયેલા. યમરાજ ને યમદૂતને ઝઘડો થઈ ગયો. યમરાજ યમદૂતને કે સ્ટુપિડ, નાલાયક, મેં તને શું કીધું તું? મેં તને ક્યાં મોકલ્યો તો? મેં તને ચોખ્ખું કીધું તું કે જા પાન લઈ આય, અને તું આખું જાપાન લઈ આવ્યો. પણ ઇન્ડિયામાં નથી માનતા ગ્લોબલ વોર્મિંગ. ઇન્ડિયા માટે નવો શબ્દ છે. વડીલો તેવું કહે છે કે આ બધું કળજુગ છે. કળજુગ આ બધું બતાવે છે કે હિમાચલ પ્રદેશ, પેલા ઉત્તરાખંડમાં જે ગયા વર્ષે થયું અને આવું બધું જે થતું હોય છે. અને કળજુગ માટે ગુજરાતના અમદાવાદના એક કવિએ તો ભગવાનને ચેલેન્જ કરી છે કે આ કળજુગ છે, ભગવાન તારી તાકાત હોય તો એકવાર અમદાવાદ આય. જો પબ્લિક તારા છોડિયા ના પડે તો મને કહે. એના માટે 4 લીટી લખી છે. 4 લીટી આજે તમને સંભળાવું છું. એણે ભગવાનને કીધું કે હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. ગોકુલની ગાયો તે ભલે ચરાઈ, અહીંયા રસ્તાની ગાયને ઉઠાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. 1600 ગોપીઓ તે ગોકુલમાં રાખી, 1600 ગોપીઓ તે ગોકુલમાં રાખી, અહીંયા કોલેજની એક છોકરી પટાઈ તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો, સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો, અહીંયા માણેક ચોકમાં મારુતિ ચલાવી તો જો. ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા, ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા, અહીંયા મલ્લિકાને દુપટ્ટો ઓઢાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. અને એમાં છેલ્લી લીટી મેં લખી જે સુપરહિટ ગઈ અને એનું પરિણામ બી આવી ગયું કે ગેડી દડામાં તે સૌને હરાયા, ગેડી દડામાં તે સૌને હરાયા, અહીંયા મોદીને ચૂંટણીમાં હરાય તો જો. સાહેબ, જેમ મેં મારામાં અને બિપિનભાઈમાં જે સામ્ય છે મેં કહી દીધું, એ તે મારામાં અને મોદીમાં પણ સામ્ય છે. અમારો બંનેનો ટેલર એક છે. જેડ બ્લુ
સાઈઝ એક છે અલ્યા મોદીને 1 મીટરમાં જે બનાવે છે મને 1.5 મીટર જોઈએ છે. અમદાવાદનો જેડ વ્યૂ અમારો ફેશન ડિઝાઇનર અમારો ડ્રેસ મેકર જે કે ગણો મારાનો મોદીમાં સાનમી આટલું જ છે. બાકી અરે આ ટોણિયાટોની વાતો સાંભળવા જોઈએ છો. આ નાનું છોકરું નાની ઉંમર બોલતું થઈ જાય ને તમારે બહુ ધ્યાન રાખવું પડે. અત્યારની આ જે પ્રજા છે ને સાહેબ, આપણે નાના હતા ને તો આપણે નાના હતા સ્કૂલમાં ટીચર કહે ને કે રાઇટ ધ નેમ ઓફ 5 ફ્રૂટ્સ, 5 ફ્રૂટના નામ લખ, તો આપણે યાદ કરતા. આ ટેણિયન જો હમણાં ટીચર કાલે એમ કે રાઇટ ધ નેમ ઓફ 5 ફ્રૂટ્સ, તો આ તરત લખે 1 એપલ એન્ડ 4 બનાના. ઓકે, થઈ ગયા 5 ફ્રૂટ. ટીચરે ક્યાં કીધું કે ઓલ ધ ફ્રૂટ શુડ બી ડિફરન્ટ. એક ઘરમાં પાર્ટીથી 40-50 મહેમાન આવેલા. બધાની વચ્ચે આવીને એક નાનું છોકરું મમ્મીને કે મમ્મી મમ્મી તું જુઠ્ઠો બોલાયા. મમ્મી કે એક લાફો મેં ડાચું કરી નાખીશ. હું કદાચ જુઠ્ઠો બોલી કે મમ્મી તું કહે છે ને પરી આકાશમાં ઉડે. ક્યાં બેટા પરી આકાશમાં ઉડે તો આપણી કામવાળી કેમ નહીં ઉડતી? આપણી કામવાળી ક્યાં પરી છે? કે ના મમ્મી તું ગઈકાલ માસી જોડે 2 કલાક બહાર ગઈ હતી ને તો પપ્પા આપણી કામવાળીને કે લે તું તો આજે કંઈ પરી જેવી લાગે. એની મમ્મીએ માથા પર એ અમદાવાદની. એ પેલા છોકરાને કેમ તા બાપ એવું કહેતો હતો? તો કે હા, તો કે કાલે એ ઉડશે. કામ કરે ને હિસાબાનું ઉડાડો. જો બેટા ફરી તો કોઈ બી ઉડે ઉડાડતા આવડવું જોઈએ. હમણાં 12 વર્ષનું છોકરું અમદાવાદમાં દાદા જોડે નીકળેલો, રોડ ઉપર જતા હતા. એકદમ દાદાએ કીધું ગઈ જલ્દી પેલા ઝાડ પર ચડ, જલ્દી ઝાડ પર જતો રહે. કેમ? સ્કૂલે નથી ગયો ને? તા ક્લાસ ટીચર સામે જ આવે છે, કાલે એવી પનિશમેન્ટ આપશે. છોકરી એ દાદા તમે ઝાડ પર શાંતિ જાઓ, તમે જલ્દી જતા રહો. તો કેમ? મેં સ્કૂલમાં ફોન કરીને કીધું કે મારા દાદા ગુજરી ગયા ને તો આજ નહીં આવું. સાહેબ હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. સાહેબ અમદાવાદ માટે એવું કહેવાય છે કે અમદાવાદીને કોઈ બનાવી ના જાય, અને અમદાવાદીને કોઈ બનાવી જાય ને મહેસાણીઓ ના હોય. મહેસાણીનો કોઈ ક્લાસ નહીં. અમદાવાદ અને સિંધી નહીં. અમદાવાદીને કોઈ બનાવી જાય ને તો એ અમેરિકાનો જ હોય, કેનેડા આવતો હોય, અને આ બિપિનભાઈનો છોકરો જ હોય અને આ રાજા જ હોય. લાસ્ટ યર આવ્યો હતો બિપિનભાઈ, લાસ્ટ યર મારે ઘેર અમદાવાદ. મેં અંકલ તમારું કામ છે. મેં કહું બોલ બેટા. એ તમે કપડાં ક્યાં સીવડાવો છો? તમે કપડાનું ફિટિંગ પેટર્ન સ્ટાઇલ બહુ ફાઇન હોય છે. મને તમારા ટેલરનું એડ્રેસ આલો, મારે સીવડાવવા છે. મેં કહું મારા ટેલરનું એડ્રેસ એક જ શરતે આપીશ. તમે કશું મૂકું તારે અને મારું એડ્રેસ નહીં હાલવાનું. એટલે સમજી ગયો કે અમને પૈસા બાકી છે. મને કહ્યું કે અંકલ તમારું એડ્રેસ નહીં આલું, પણ મને એનું એડ્રેસ આલો. તો મેં મારા ટેલરનું એડ્રેસ આલ્યું. હા, ત્યાં ગયો સવારમાં જઈને કે પેન્ટની સિલાઈ કેટલી લો છો? પહેલાં કીધું 500, 500. અને ચડ્ડીની? તો કે 250, 250. આ કે 10 ચડ્ડી સીવડાવી માપ લઈ લો બોસ. દરજી મેજર ટેપ લઈને આવ્યો. આમ કમર માપી, લંબાઈ માપતો હતો. રાજકા લંબાઈ આટલે સુધી.